મિત્રો આપ સૌ મજામાં છો। હવે ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એમાં આજની જે થિયરીનો ટોપિક છે એ છે પ્રેરકત્વ। પ્રેરકત્વ કઈ રીતે સમજી શકાય? પ્રેરકત્વને આપણે આ રીતે સમજીએ કે આ એક રિંગ છે, આ કોઈ પણ એક રિંગ છે। આ રિંગના જે બે છેડાઓ છે એને તમે બેટરી સાથે જોડી દો। એટલે આ એક રિંગ છે, રિંગના બે છેડાઓને બેટરી સાથે જોડી દો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો। તો આપણે આના જુદા જુદા અવલોકનો કઈ રીતે મેળવી શકીએ? પહેલી વસ્તુ, જ્યારે રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ પણ શૂન્ય હોય। જેમ જેમ તમે પ્રવાહ વધારતા જાઓ છો એમ એમ ચુંબકીય ફ્લક્સ પણ વધતું જાય। તો આનો મતલબ એવો થયો કે રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એ રિંગમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। આને આપણે આ રીતે લખી શકીએ કે કોઈ પણ રિંગ છે અથવા કોઈ પણ લૂપ છે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। હવે ચુંબકીય ફ્લક્સ એની સંજ્ઞા આ છે અને વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આ છે। હવે જો આને સૂક્ષ્મ મૂલ્ય તરીકે ડિફરન્શિએટ કરીએ, મતલબ સૂક્ષ્મ કિંમત લઈએ, તો કે વિદ્યુત પ્રવાહનો સૂક્ષ્મ ફેરફાર di અને ચુંબકીય ફ્લક્સનો સૂક્ષ્મ ફેરફાર d∅d અને સમયમાં થતો ફેરફાર એને dt વડે બતાવીએ તો આને તમે ધ્યાનથી જુઓ તો વિદ્યુત પ્રવાહનો ફેરફાર સમયની સાપેક્ષે છે અને આને તમે ધ્યાનથી જુઓ તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર સમયની સાપેક્ષે છે। તો આ રીતે આને લખી શકાય। હવે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે રિંગમાંથી પ્રવાહ પસાર નથી કરતા તો રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે। જેમ જેમ રિંગમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધતો જાય એમ એમ ચુંબકીય ફ્લક્સ પણ વધતો જાય। તો આ પહેલો મુદ્દો થયો। પછી બીજું કે ચુંબકીય ફ્લક્સનો એકમ કઈ રીતે નક્કી થાય? તો એને આપણે આ રીતે સમજાવીએ। આ રીતે જો કે પહેલા આપણે આને આ રીતે લખશું કે ફેરાડેનો નિયમ છે EMF બરાબર ચુંબકીય ફ્લક્સનો ફેરફાર સમયની સાપેક્ષે। તો આનો અર્થ એવો થયો કે EMF નો એકમ છે વોલ્ટ। EMF નો એકમ છે વોલ્ટ। ઋણ નિશાની ધ્યાનમાં નથી લેતા। ચુંબકીય ફ્લક્સ નો એકમ છે વેબર અને અહીંયા સમય છે તો સમયનો એકમ છે સેકન્ડ। તો આનો અર્થ એવો થયો કે વોલ્ટ બરાબર વેબર પ્રતિ સેકન્ડ, અથવા આને આ રીતે લખી શકાય, આ રીતે કે વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ। તો આ રિલેશન છે, આ યાદ રાખજો, કારણ કે આપણે આગળ ઘણા બધા પારિમાણિક સૂત્રોમાં આની જરૂર પડવાની છે। તો આને આપણે બે રીતે સમજશું કે વોલ્ટ બરાબર વેબર પ્રતિ સેકન્ડ અથવા વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ। આની આપણે આગળ જરૂર પડવાની છે। હવે આપણે એક બીજી સ્થિતિ વિચારીએ। ધારો કે જે ગૂંચળું છે એમાં નંબર ઓફ ટર્ન્સ, આટાઓની સંખ્યા વધારે છે। ધારો કે આ રીતે એક મેગ્નેટિક કોઇલ છે કે જેમાં નંબર ઓફ ટર્ન્સ, આટાઓની સંખ્યા વધારે છે। 20 હોય, 25 હોય, 500 હોય, 5000 હોય, ઘણી બધી હોઈ શકે। તો આના માટે ફરીથી આપણે એ જ વસ્તુ જોઈએ કે ધારો કે અહીંથી ગૂંચળું શરૂ થાય છે, એના બે છેડાઓ તમે બેટરી સાથે જોડી દીધા અને એમાંથી કરંટ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ। તો અહીંયા એક વસ્તુ સમજો,
એક આટા માટે, ધારો કે આ એક આટો છે, એનું ચુંબકીય ફ્લક્સ 20 છે, તો આવા 4 આટાઓ હોય તો એનું ચુંબકીય ફ્લક્સ 20 ગુણાકારમાં 4 મતલબ 80 થઈ જાય. ધારો કે એક આટાનું ચુંબકીય ફ્લક્સ 30 છે, એક આટાનું ચુંબકીય ફ્લક્સ 30 છે અને આવા આટાઓની સંખ્યા 10 છે, તો ટોટલ ચુંબકીય ફ્લક્સ 30 ગુણાકારમાં 10 મતલબ 300 થઈ જાય. તો અહીંયા સૌથી પહેલી વસ્તુ કે એક આટા દીઠ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, એના ઉપરથી તમારે ટોટલ ફ્લક્સ જોતું હોય તો એનો ગુણાકાર n મતલબ નંબર ઓફ ટર્ન્સ અથવા આટાઓની સંખ્યા વડે કરવો જોઈએ. આ જે ફ્લક્સ મળે છે એને કહેવાય છે ફ્લક્સ લિંકેજ. ફ્લક્સ લિંકેજ, ફ્લક્સ લિંકેજનો મતલબ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. કોઈ પણ ગૂંચળું છે એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એને ફ્લક્સ લિંકેજ અથવા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહેવાય છે. નિયમ પાછો એનો જ છે કે અહીંયા જે ચુંબકીય ફ્લક્સ છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, પણ કારણ કે અહીંયા નંબર ઓફ ટર્ન્સ વધારે છે તો આનું ચુંબકીય ફ્લક્સ n × 5b. અહીંયા ફરીથી સમજો, આ જે પદ છે એ એક આટા દીઠ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એનો ગુણાકાર n થી કર્યો, અને એ કોના ઉપર આધારિત છે તો કે વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત છે. એટલે આમ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે આપણે ઇક્વેશન લખ્યું છે એ ગૂંચળાઓમાં આટાની સંખ્યા 1 હતી ત્યારની વાત છે, અને અહીંયા આટાઓની સંખ્યા n ગણી થઈ ગઈ ત્યારની વાત છે. હવે પ્રશ્ન એ છે કે અહીંયા અચળાંક શું લખશું? જો જ્યારે અહીંયા તમે પ્રપોર્શનની વાત કરો છો તો અહીંયા એક અચળાંક આવશે. હવે અત્યારે આ અચળાંકને આપણે કોઈ સંજ્ઞા નથી આપવી. આ અચળાંકને અત્યારે આપણે કોઈ સિમ્બોલ નથી આપવો. જેમ કે હું તમને સાદી ભાષામાં સમજાવું કે v proportionate to I. આનો મતલબ એવો થયો કે વોલ્ટેજ છે, વોલ્ટેજ એ વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત છે. તો આમાં આપણે શું કર્યું કે એક અચળાંક આવ્યો અને એ અચળાંકને આપણે નામ આપ્યું રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ મતલબ અવરોધ. તો V મતલબ વોલ્ટેજ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે અને અહીંયા જે અચળાંક આવે છે આ અચળાંક છે અવરોધ. એક વસ્તુ આપણે જાણીએ છીએ. બીજું આપણે લખીએ કે Q proportionate to V. કોઈ પણ કેપેસિટરની રચના હોય તો એમાં વિદ્યુત ભાર અને વોલ્ટેજ એકબીજા ઉપર આધારિત છે. તો અહીંયા એક અચળાંક આવ્યું Q = C × V. તો જે આપણે પહેલું રિલેશન લખ્યું, પહેલું રિલેશન એમાં અચળાંકને નામ આપ્યું હતું અવરોધ, અને અહીંયા જે અચળાંક છે એને આપણે નામ આપ્યું છે કેપેસિટન્સ. તો અહીંયા જે અચળાંક છે, અહીંયા જે અચળાંક છે આ અચળાંકને આપણે નામ આપ્યું છે પ્રેરકત્વ. આ અચળાંક છે એને નામ શું આપ્યું છે? પ્રેરકત્વ. તો આને હું 3 રીતે સમજાવું છું. 3 રીતે જો. કઈ 3 રીત? સૌથી પહેલા અને આપણે 3 રીતે સમજાવીએ. સૌથી પહેલા V proportionate to I. V proportionate to I. અહીંયા જે અચળાંક આવે છે એને આપણે નામ આપ્યું છે અવરોધ. અહીંયા જે અચળાંક છે એને નામ આપ્યું અવરોધ. પછી બીજું Q proportionate to V. વિદ્યુત ભાર અને વોલ્ટેજ. અહીંયા જે અચળાંક છે એને નામ આપ્યું છે કેપેસિટન્સ. અને ત્રીજું છે કે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ આ પ્રવાહ ઉપર આધારિત છે. તો અહીંયા જે અચળાંક આવે છે આને આપણે નામ આપ્યું છે પ્રેરકત્વ. આ એક એવું રિલેશન છે કે જે વારંવાર આવશે, એટલે આ તમારે બરોબર યાદ રાખવાનું છે. હું ફરીથી કહું છું કે વોલ્ટેજ છે એ પ્રવાહ ઉપર આધારિત છે, જે અચળાંક છે એને નામ આપ્યું અવરોધ. વિદ્યુત ભાર છે એ વોલ્ટેજ ઉપર આધારિત છે, એમાં જે અચળાંક છે એને નામ આપ્યું કેપેસિટન્સ. ચુંબકીય ફ્લક્સ છે એ પ્રવાહ ઉપર આધારિત છે,
અહીંયા જે અચળાંક છે એને નામ આપ્યું છે પ્રેરકત્વ. અહીંયા જે અચળાંક છે એને નામ આપ્યું પ્રેરકત્વ. તો ત્રણ પ્રકારના કોન્સ્ટન્ટ થયા: અવરોધ, કેપેસિટન્સ અને પ્રેરકત્વ. તો અહીંયા જે અચળાંક છે એ પ્રેરકત્વ છે. એની સંજ્ઞા આપણે અત્યારે નક્કી નથી કરવાની. જેમ કે હું તમને એવું કહું કે અવરોધની સંજ્ઞા છે કેપિટલ R, કેપેસિટન્સ એની સંજ્ઞા છે C. તો આની કંઈક ને કંઈક સંજ્ઞા નક્કી કરવી પડશે. તો અત્યારે આ સંજ્ઞા આપણે નક્કી નથી કરતા, અત્યારે આપણે બાકી રાખી દઈએ. તો આપણે એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ચુંબકીય ફ્લક્સ થઈ પ્રવાહ ઉપર આધારિત છે અને આની સાથે કંઈક ને કંઈક અચળાંક આવે છે જે અત્યારે આપણે નથી ખબર. તો આપણે બાકી રાખી દીધું. હવે આ જે અચળાંક છે એને નામ આપ્યું પ્રેરકત્વ. પ્રેરકત્વ છે એ અદિશ રાશિ છે. જે રીતે અવરોધ છે એ અદિશ રાશિ છે, કેપેસિટન્સ છે એ અદિશ રાશિ છે, તો એ જ રીતે પ્રેરકત્વ છે એ પણ અદિશ રાશિ છે. પ્રેરકત્વ કોના ઉપર આધારિત છે? તો કે એક તો ગોઠવણી અથવા ભૂમિતિ. એની ગોઠવણી કઈ રીતે છે? મતલબ જે ગૂંચળું છે એની ત્રિજ્યા કેટલી છે, એનો આકાર સંપૂર્ણ વર્તુળાકાર છે કે સંપૂર્ણ વર્તુળાકાર કરતા થોડોક અનિયમિત પ્રકારનો છે, એના ઉપર આધારિત છે. અને આંતરિક ગુણધર્મ. આંતરિક ગુણધર્મ મતલબ એ મટીરીયલ શેનું બનેલું છે. ધારો કે ગૂંચળું કોપરનું બનેલું છે તો જવાબ અલગ છે. ગૂંચળું એલ્યુમિનિયમનું બનેલું છે તો જવાબ અલગ છે. એટલે પ્રેરકત્વ બે વસ્તુ ઉપર આધારિત છે. કઈ બે વસ્તુ? એક એની જીઓમેટ્રી, ભૂમિતિ અથવા શેપ અથવા આકાર, અને બીજું જે મટીરીયલ વપરાય છે દ્રવ્ય, એ દ્રવ્યના ઇન્ટરનલ મતલબ આંતરિક ગુણધર્મો. આ બે વસ્તુ ઉપર આધારિત છે. પછી આપણે કેપેસિટન્સ માટે એવું ભણી ગયા છીએ કે જે કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર એપ્સિલોન 0 A upon D. હવે અહીં તમે ધ્યાનથી જુઓ કે કેટલી વસ્તુ છે. તો કે A અને D એ ભૌમિતિક ગુણધર્મ છે. પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે, એ ભૌમિતિક ગુણધર્મ થયા. એપ્સિલોન 0 છે એ પરમિટિવિટી ઓફ સ્પેસ, શૂન્યાવકાશની પરમિટિવિટી છે. અને જો એની વચ્ચે એક ડાઇઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો તમે જાણો છો કે ડાઇઇલેક્ટ્રિક અચળાંકને આપણે K વડે બતાવીએ છીએ. અને જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ K ગણું થઈ જાય. તો કેપેસિટરનું કેપેસિટન્સ આટલી વસ્તુ ઉપર આધાર રાખે છે. હવે એક MCQ માટેનો મુદ્દો. આ જે અહીંયા લખ્યું છે એ MCQ માટેનો મુદ્દો છે. પ્રેરકત્વ છે એનું પારિમાણિક સૂત્ર નક્કી કરો. જે પ્રેરકત્વ આપણે ભૌતિક રાશિ નક્કી કરી એનું પારિમાણિક સૂત્ર નક્કી કરો. તો હું તમને ફરીથી રિપીટ કરાવું છું. અહીંયા લખ્યું છે જો વોલ્ટ એટલે વેબર પ્રતિ સેકન્ડ. વોલ્ટ બરાબર વેબર પ્રતિ સેકન્ડ, તો વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ ખાસ યાદ રાખો. હવે પહેલી વસ્તુ ધ્યાનથી જુઓ. તમને એવું પૂછે કે આ સમીકરણને લખો, તો આપણે લખ્યું R into I. આ સમીકરણને લખો તો આપણે લખ્યું Q બરાબર C into V. હવે આપણે એવું કહેવામાં આવે કે અવરોધનો એકમ નક્કી કરો. તો આપણે એવું કીધું અવરોધનો એકમ શું છે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. અવરોધનો એકમ થયો વોલ્ટ પ્રતિ એમ્પિયર. કેપેસિટન્સનો એકમ નક્કી કરો. તો કેપેસિટન્સનો એકમ થયો કુલમ્બ પ્રતિ વોલ્ટ. તો અવરોધનો એકમ થાય વોલ્ટ પ્રતિ એમ્પિયર. અવરોધનો એકમ શું થશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. પણ વોલ્ટ પ્રતિ એમ્પિયર આપણે લખતા નથી, એને આપણે નામ આપ્યું છે ઓહમ. એ જ રીતે કેપેસિટન્સનો એકમ થાય કુલમ્બ પ્રતિ વોલ્ટ, એને આપણે નામ આપ્યું છે ફેરાડે. તો હવે અહીંયા ધ્યાનથી જુઓ કે આનો એકમ કઈ રીતે નક્કી થશે. તો કે આનો એકમ આપણે નક્કી કરવો હોય, અહીંયા આનો એકમ નક્કી કરવો હોય તો n એટલે નંબર ઓફ ટર્ન્સ, એનો કોઈ એકમ નથી. આનો એકમ છે વેબર. ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર.
અને આનો એકમ છે એમ્પિયર. તો ધ્યાનથી જુઓ, અવરોધનો એકમ શું થયો? અવરોધનો એકમ થયો વોલ્ટ પ્રતિ એમ્પિયર. અવરોધનો એકમ થયો વોલ્ટ પ્રતિ એમ્પિયર. કેપેસિટન્સનો એકમ શું થયો? કેપેસિટન્સનો એકમ થયો કુલમ્બ પ્રતિ વોલ્ટ. કેપેસિટન્સનો એકમ શું થયો? કુલમ્બ પ્રતિ વોલ્ટ. તો એ જ રીતે અહીંયા જે અચળાંક છે આનો એકમ શું થયો? તો કે આનો એકમ થયો વેબર પ્રતિ એમ્પિયર. ધ્યાનથી જુઓ, અવરોધનો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર, કેપેસિટન્સનો એકમ કુલમ્બ પ્રતિ વોલ્ટ. તો અહીંયા જે ભૌતિક રાશિ છે પ્રેરકત્વ, એનો એકમ થયો વેબર પ્રતિ એમ્પિયર. હવે આને આપણે નામ આપ્યું છે ઓહમ. વોલ્ટ પ્રતિ એમ્પિયર એને નામ આપ્યું ઓહમ. કુલમ્બ પ્રતિ વોલ્ટ એને નામ આપ્યું ફેરાડે. કુલમ્બ પ્રતિ વોલ્ટ, કુલમ્બ પ્રતિ વોલ્ટ એને નામ શું આપ્યું? ફેરાડે. તો વેબર પ્રતિ એમ્પિયર એને નામ આપ્યું હેનરી. આ બધા વૈજ્ઞાનિકના નામ છે. તો આની આખી સિક્વન્સ છે એ તમારે આ રીતે યાદ રાખવાની છે. હું કહું છું ફરીથી ધ્યાન રાખો. અવરોધનો એકમ શું? વોલ્ટ પ્રતિ એમ્પિયર, આપણે નામ આપ્યું ઓહમ. કેપેસિટન્સ એનો એકમ શું છે? કુલમ્બ પ્રતિ વોલ્ટ, એને નામ આપ્યું ફેરાડે. તો પ્રેરકત્વનો એકમ છે વેબર પ્રતિ એમ્પિયર, જેને નામ આપ્યું હેનરી. તો હવે અહીંયા જો ધ્યાનથી, પ્રેરકત્વનો એકમ શું છે? તો કે પ્રેરકત્વનો પહેલો એકમ છે વેબર પ્રતિ એમ્પિયર. પ્રેરકત્વનો પહેલો એકમ છે વેબર પ્રતિ એમ્પિયર, પણ એને આપણે નામ આપ્યું છે હેનરી, અને એને આપણે કેપિટલ H વડે બતાવશું. હવે આપણે એવું કહેવામાં આવ્યું કે આનું પારિમાણિક સૂત્ર નક્કી કરો. તો પારિમાણિક સૂત્ર કઈ રીતે નક્કી થશે? હેનરી એટલે વેબર પ્રતિ એમ્પિયર. વેબર એટલે શું છે? મેં હમણાં તમને સમજાવ્યું. વેબર એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો વેબર એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર. હવે વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ. વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ. તો અહીંયા વોલ્ટની જગ્યાએ આપણે લખ્યું જૂલ પ્રતિ કુલમ. વોલ્ટની જગ્યાએ લખ્યું જૂલ પ્રતિ કુલમ. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો સેકન્ડ અને સેકન્ડ કેન્સલ થઈ ગયા, તો અંશમાં આવ્યું જૂલ અને છેદમાં આવ્યું એમ્પિયરનો સ્ક્વેર. હવે બાકી તમને ખબર, જૂલનું પારિમાણિક સૂત્ર તમે જાણો તો m1L2T-2. જૂલનું પારિમાણિક સૂત્ર છે m1L2T-2 અને એમ્પિયર સ્ક્વેર એને A2 તરીકે લખો. તો આનું પારિમાણિક સૂત્ર આ રીતે થશે, આ રીતે m1L2T-2 અથવા આ રીતે લખી શકાય mL2T-2 અને A-2. કારણ કે અહીંયા m1 છે તો ઘાતાંક નો લખો તો પણ ચાલે. તો આ જે છે એ પ્રેરકત્વની વાત છે. હવે આપણી જે ટેક્સ્ટ બુક અથવા લીથો છે એમાં પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ આપ્યું છે. તો તમે લીથામાં આ જ્યારે વાંચતા હોય ત્યારે પારિમાણિક સૂત્ર એમાં ડાયરેક્ટ હશે, એટલે અત્યારે નોટબુકમાં બે વસ્તુ લખી નાખો. કઈ બે વસ્તુ? એક આ નોટબુકમાં એક આટલું લખી નાખો કે વોલ્ટ બરાબર વેબર પ્રતિ સેકન્ડ અથવા વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, અને બીજું આટલું લખી નાખો, આટલું કે આનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મળી શકે છે. MCQ માં પારિમાણિક સૂત્ર ઘણીવાર પૂછાય છે, તો આટલું ધ્યાનથી લખી નાખજો. હવે આગળનો પ્રશ્ન છે અન્યોન્ય પ્રેરકત્વ. તો પહેલા એક આકૃતિ તમારે સમજવાની છે, ધ્યાનથી જો. સમઅક્ષીય બે સોલેનોઇડ ધ્યાનમાં લ્યો. આ પહેલું સોલેનોઇડ છે S1 આ રીતે, અને આ બીજું સોલેનોઇડ છે S2.
બેની લંબાઈ સરખી છે, જેટલી લંબાઈ S1 ની છે એટલી લંબાઈ S2 ની છે, પણ બેની ત્રિજ્યા અલગ અલગ છે. S1 ની ત્રિજ્યા ઓછી છે અને S2 એની ત્રિજ્યા વધારે છે. તો આવા બે સમઅક્ષીય સોલેનોઇડ આપણે ધ્યાનમાં લીધા, એક સોલેનોઇડ S1 અને એક સોલેનોઇડ S2. હવે ટોટલ 6 ભૌતિક રાશિઓ ધ્યાનમાં લેશું. અંદરનું સોલેનોઇડ છે એની ત્રિજ્યા R1 અને બહારનું સોલેનોઇડ છે એની ત્રિજ્યા R2. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n, ધ્યાન રાખો કેપિટલ N આટાઓની કુલ સંખ્યા છે, કેપિટલ N આટાઓની કુલ સંખ્યા છે. તો આટાઓની કુલ સંખ્યા કેપિટલ N1 કેપિટલ N2 અને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n1 અને સ્મોલ n2. હવે આનું રિલેશન તમને ખબર છે કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કઈ રીતે મળે? કુલ સંખ્યાનો ભાગાકાર લંબાઈથી કરવો જોઈએ. મતલબ આને આપણે આ રીતે લખી શકીએ, આ રીતે. જો અહીંયા આપણે આ રીતે કહેવામાં આવે, આ રીતે કે આમાં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી? તો કે કુલ સંખ્યાનો ભાગાકાર લંબાઈથી. અહીંયા એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી? કુલ સંખ્યાનો ભાગાકાર લંબાઈથી. તો આ રીતની સ્થિતિ થઈ કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા તમને આ રીતે મળે. અહીં હું ફરીથી કહું છું, જ્યાં તમે સ્મોલ n લખેલા એ એકમ લંબાઈ દીઠ સંખ્યા છે અને કેપિટલ N છે કુલ સંખ્યા છે. હવે આમાં બે શક્યતાઓ છે. પહેલી શક્યતા, બહારનું સોલેનોઇડ એમાંથી પ્રવાહ પસાર કરો અને એને કારણે અંદરના સોલેનોઇડનું ફ્લક્સ મેળવો. મતલબ અત્યારે આપણે એવું કરીએ છીએ કે આ બહારનું સોલેનોઇડ છે, આ બહારનું સોલેનોઇડ S2, ધ્યાનથી લો, આ બહારનું સોલેનોઇડ S2 છે, એમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ. તો આપણે શું લખ્યું છે કે S2 માંથી કેટલો પ્રવાહ પસાર કરશું? I2. બહારનું સોલેનોઇડ S2 છે, એમાંથી I2 જેટલો પ્રવાહ પસાર કરો અને એને કારણે S1 નું ફ્લક્સ મેળવો. બહારનું સોલેનોઇડ છે એમાંથી I2 જેટલો પ્રવાહ પસાર કરો અને જે અંદરનું સોલેનોઇડ છે એનું ચુંબકીય ફ્લક્સ મેળવો. તો કઈ રીતે મળશે? તમારે અંદરના સોલેનોઇડ નું ચુંબકીય ફ્લક્સ જોઈએ છે. તો આપણે હમણાં થોડીક વાર પહેલા ચર્ચા કરી કે ફ્લક્સ છે એ વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત છે. ફ્લક્સ છે એ વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત છે, પણ ધ્યાનથી લો, ફ્લક્સ કોનું છે? S1 નું. ફ્લક્સ કોનું છે? S1 નું. પ્રવાહ કોનો છે? S2 નું. તો શબ્દમાં કહું તો સોલેનોઇડ નંબર 1 નું ફ્લક્સ સોલેનોઇડ નંબર 2 ના પ્રવાહ ઉપર આધારિત છે. સોલેનોઇડ નંબર 1 નું ફ્લક્સ સોલેનોઇડ નંબર 2 ના પ્રવાહ ઉપર આધારિત છે. હવે આપણે હમણાં ચર્ચા કરી કે આમાં એક અચળાંક આવે. તો આ જે અચળાંક છે એને હવે આપણે નામ આપશું અન્યોન્ય પ્રેરકત્વ. અહીંયા જે અચળાંક છે એને આપણે નામ આપશું અન્યોન્ય પ્રેરકત્વ અને એની સંજ્ઞા છે કેપિટલ M. તો અન્યોન્ય પ્રેરકત્વ છે, અહીંયા જે અચળાંક આવે છે અન્યોન્ય પ્રેરકત્વ, એની સંજ્ઞા છે કેપિટલ M. હવે આને હું શબ્દમાં બોલું તો આ રીતે થાય કે S1 નું S2 ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ. આનો શબ્દમાં મતલબ એવો થયો, M12 નો અર્થ શું થયો? S1 નું S2 ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ. હજી આગળ વધારો, ફ્લક્સ. હવે સોલેનોઇડ નું ફ્લક્સ છે એ તમને કઈ રીતે મળશે એ આપણે વિચારવાનું છે. તો કે અહીંયા ધ્યાનથી જુઓ, N1 બરાબર N1 છે. હવે ફ્લક્સ એટલે બે વસ્તુનો ગુણાકાર. ફ્લક્સ એટલે બે વસ્તુનો ગુણાકાર, એરિયા અને ચુંબકીય ક્ષેત્ર. તો ફ્લક્સ એટલે બે વસ્તુનો ગુણાકાર, એરિયા અને ચુંબકીય ક્ષેત્ર. પણ ધ્યાન રાખો, એરિયા કોનો? જેનું ફ્લક્સ જોતું હોય. એરિયા કોનો? જેનું ફ્લક્સ જોતું હોય. ફ્લક્સ કોનું જોઈએ છે? એકનું. તો એરિયા પહેલાનું. ચુંબકીય ક્ષેત્ર કોનું? તો કે જેમાંથી પ્રવાહ પસાર કર્યો હોય. પ્રવાહ શેમાંથી પસાર કર્યો છે? બે માંથી.
તો અહીંયા આ ભૂલ ન થવી જોઈએ. ફ્લક્સ એકનું છે તો ક્ષેત્રફળ એનું આવશે, પણ પ્રવાહ બીજામાંથી પસાર કર્યો છે તો ચુંબકીય ક્ષેત્ર બીજાનું. હવે અહીંયા બધા મૂલ્ય મૂકતા જાઓ. કેપિટલ N1 અહીંથી મળશે. કેપિટલ N1 મતલબ આ બેનો ગુણાકાર. એરિયા અંદરનું સોલેનોઇડ છે એના આડછેદનું ક્ષેત્રફળ પાઈ r1² અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર છે μ0 સ્મોલ ni. μ0 સ્મોલ ni સોલેનોઇડ નંબર 2 માટે. તો આની આપણે ગોઠવણી કરીએ તો આ તમને સમીકરણ નંબર 2 મળશે. હવે સમીકરણ નંબર 1 જુઓ. અન્યોન્ય પ્રેરકત્વ જોતું હોય તો આનો ભાગાકાર I2 થી થાય. આનો ભાગાકાર I2 થી. તો આનો ભાગાકાર તમે I2 થી કરો. આ સમીકરણ નંબર 2 એનો ભાગાકાર I2 થી કરો તો μ0 n1 n2 પાઈ r1² l આ આપણો જવાબ. હવે આને શબ્દમાં સમજો તો તમે ધ્યાનથી જુઓ શું કર્યું છે. નંબર 1 નું ફ્લક્સ ભાગાકારમાં નંબર 2 નો પ્રવાહ. અને હું શબ્દમાં બોલું લાવું છું. S1 નું ફ્લક્સ ભાગાકારમાં S2 નો પ્રવાહ. S1 નું ફ્લક્સ ભાગાકારમાં S2 નો પ્રવાહ. આ એક શક્યતા. તો આ તમને M12 ની કિંમત મળી. હવે આ વસ્તુને આપણે બીજી રીતે વિચારીએ. હવે આપણે એવું માની લઈએ કે જે અંદરનો સોલેનોઇડ છે, જે અંદર નાનો સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે. અંદરના સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે અને એનું ફ્લક્સ બહારના સોલેનોઇડમાં મેળવવાનું. તો આખી વસ્તુ રિવર્સ થઈ જાય. હવે S1 માંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થાય? S2 નું ફ્લક્સ કઈ રીતે મળે? તો ફરીથી ફ્લક્સ પ્રવાહ ઉપર આધારિત છે, પણ અહીંયા M21 છે. હવે M21 ને શબ્દમાં શું કહેશું? M21 ને કહેશું S2 નું S1 ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ. હવે આની ગણતરી હું ફરીથી કરું છું, પણ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એ વસ્તુ છે જો, તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે બે સોલેનોઇડની એકબીજા ઉપર અસર ચેક કરતા હોય તો ક્ષેત્રફળ હંમેશા નાના સોલેનોઇડનું આવે. એ એટલા માટે નાના સોલેનોઇડનું ક્ષેત્રફળ શું કામ આવે એનું કારણ તમને સમજો કે જ્યારે તમે S2 માંથી પ્રવાહ પસાર કરો છો અને S1 નું ફ્લક્સ ગોતો છો તો તમારે આટલો એરિયા ધ્યાનમાં લેવાનો છે. જ્યારે તમે S1 માંથી પ્રવાહ પસાર કરો છો તો આટલા ભાગમાં ચુંબકીય ફ્લક્સ હશે જ નહીં. ચુંબકીય ફ્લક્સ આટલા ભાગમાં જ હશે. એનો મતલબ એવો થયો કે પ્રવાહ તમે ગમે એ સોલેનોઇડમાંથી પસાર કરો, તમારે એરિયા હંમેશા નાના સોલેનોઇડનો લેવાનો છે. આ એક ભૂલ થાય એવી વસ્તુ છે, એટલે હું ખાસ તમને કહું છું. અહીંયા તમે એરિયા કોનો લીધો છે? નાના સોલેનોઇડનો. તો અહીંયા તમારે એરિયા નાના સોલેનોઇડનો લેવાનો છે. અને અંતિમ જવાબમાં કોઈ ફેરફાર નથી થતો. મતલબ જે જવાબ અહીંયા આવ્યો એ જવાબ અહીંયા આવ્યો છે. તો એનો અર્થ એવો થયો કે M12 અને M21 બે કેવા હોય? સરખા. સાદી ભાષામાં તમે સમજો તો 1 ને કારણે 2 અથવા 2 ને કારણે 1 જવાબ હંમેશા સરખો જ આવશે. તો M12 અને M21 હંમેશા સરખા હોય છે. હવે આ પ્રશ્ન પૂરો થાય છે ત્યાં એક નોંધ લખેલી છે. આ પ્રશ્ન જ્યાં પૂરો થાય છે ત્યાં એક નોંધ લખેલી છે. એ નોંધ હું તમને આ રીતે સમજાવું છું. આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ k ગણું થઈ જાય. એનું કેપેસિટન્સ કેટલા ગણું થાય? k ગણું. તો અહીંયા એક નવી વસ્તુ છે. એ શું છે કે જ્યારે તમે આ આખો પ્રયોગ કરો છો તો અત્યારે આપણે એવું માની લીધું છે કે અંદરનું માધ્યમ હવા છે, મતલબ શૂન્યાવકાશ છે, હવા અથવા શૂન્યાવકાશ. પણ જો અંદરનું માધ્યમ હવા અથવા શૂન્યાવકાશને બદલે એના સિવાયનું કોઈ પણ માધ્યમ હોય કે જેની સાપેક્ષ પરમિએબિલિટી μr હોય, જે રીતે એપ્સિલોન r એને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય, તો આને કહેવાય સાપેક્ષ પરમિએબિલિટી. તો આનું મૂલ્ય આટલા ગણું થઈ જાય. આ એક પદ વધારાનું લીધું. ધારો કે તમને એવું કહે કે સાપેક્ષ પરમિએબિલિટી 20 છે તો આ મૂલ્ય 20 ગણું થઈ ગયું. 50 છે તો 50 ગણું થઈ ગયું. 500 છે તો 500 ગણું થઈ ગયું.
તો નોંધમાં આ એક સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. કેપેસિટરમાં મૂલ્ય k ગણું થાય. તો અહીંયા જે મૂલ્ય છે એ μ r ગણું થાય છે. તો આ જે છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અથવા અન્યોન્ય પ્રેરકત્વની થિયરી છે. હવે પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 છે આત્મપ્રેરણની ઘટના. તો આત્મપ્રેરણની ઘટના કઈ રીતે આપણે સમજાવી જો. આ એક ગૂંચળું છે આ રીતે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને આ વિદ્યુત પ્રવાહ ચેન્જ કરવામાં આવે, મતલબ કાં તો વધે કાં તો ઘટે, તો ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો જ્યારે ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બદલાવવામાં આવે અને ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એને કારણે એમાં EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને આત્મપ્રેરણ કહેવામાં આવે છે. અને જે EMF મળે એને આત્મપ્રેરિત EMF કહેવાય. દાખલા તરીકે આ એક ગૂંચળું છે. હવે આપણે હમણાં ચર્ચા કરી કે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. તો અહીંયા જે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એ એના વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત છે. અને આપણે એ પણ ચર્ચા કરી કે આની સાથે એક અચળાંક આવે. તો આની સાથે જે અચળાંક આવે છે, હવે આપણે આને કહેશું L. તો L ને કહેવાય છે આત્મપ્રેરકત્વ. L ને કહેવાય છે આત્મપ્રેરકત્વ. હવે અહીંયા જો એક ધ્યાનમાં તમારે શું રાખવાનું છે. આની પહેલાનો પ્રશ્ન વિચારો. S1 ની અસર S2 ઉપર થાય કે S2 ની અસર S1 ઉપર થાય તો એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. એકની અસર બીજા ઉપર થાય, બીજાની અસર પહેલા ઉપર થાય તો અન્યોન્ય પ્રેરકત્વ. હવે અહીંયા તો એક જ ગૂંચળું છે. અહીંયા જે છે અહીંયા તો એક જ ગૂંચળું છે. એટલે પોતાની અસર પોતાના ઉપર થાય છે. તો પોતાની અસર પોતાના ઉપર થતી હોય તો એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. જો હું પાછું કહું છું સાંભળો. હવે તમને એવું કહે કે પ્રેરકત્વના કેટલા પ્રકાર? 2 પ્રકાર. પ્રેરકત્વના 2 પ્રકાર. S1 ની અસર S2 ઉપર થાય તો અન્યોન્ય પ્રેરકત્વ. પોતાની અસર પોતાના ઉપર થાય તો આત્મ પ્રેરકત્વ. તો અહીંયા જે આપણે અચળાંક મૂકશું, આ અચળાંકને આપણે નામ આપશું L. L એટલે આત્મ પ્રેરકત્વ. હવે ફેરાડેના નિયમ પ્રમાણે આનું EMF આપણે મેળવવું છે. તો તમે જાણો છો કે EMF જોતું હોય તો ચુંબકીય ફ્લક્સનું વિકલન કરવું જોઈએ. તો EMF મેળવવા માટે આનું વિકલન કરી નાખો. પણ આની જગ્યાએ તમે આ મૂકી શકો. તો ચુંબકીય ફ્લક્સની જગ્યાએ L × I. L અચળ પદ છે એને બહાર લઈ લ્યો તો જવાબ આવ્યો -L dI/dt. હવે અહીંયા એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખો. આપણે લેન્ઝનો નિયમ ભણ્યા હતા. લેન્ઝના નિયમમાં એવું હતું કે કોઈ પણ ગૂંચળું છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો અહીંયા dI/dt. હવે dI/dt આ સમયની સાપેક્ષે વિદ્યુત પ્રવાહના ફેરફારની વાત છે. તો અહીંયા જે વિરોધ થશે એ વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ થઈ જાય. આપણે જે અગાઉ લેન્ઝનો નિયમ ભણ્યા એમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ હતો. અહીંયા વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ થાય છે. હવે આત્મ પ્રેરકત્વની કિંમત કઈ રીતે મેળવવી? તો એના માટે હમણાં આપણે થોડીક વાર પહેલા જે ગણતરી કરી એ જ ગણતરી પાછી કરશું. તો અહીંયા જુઓ કેપિટલ A. કેપિટલ A જે છે એ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ છે. કેપિટલ A છે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ. પછી L. L એટલે સોલેનોઇડની લંબાઈ છે. સ્મોલ n જે છે એ એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે. સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે અને કેપિટલ N છે એ આટાઓની કુલ સંખ્યા છે. તો આમાં આપણે આ રીતે વિચારીએ કે આ એક સોલેનોઇડ છે, એના આડછેદનું ક્ષેત્રફળ છે કેપિટલ A, એની લંબાઈ છે L
એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n અને કુલ આટાઓની સંખ્યા કેપિટલ N. હવે આનું આપણે ચુંબકીય ફ્લક્સ જોઈએ છે. તો ચુંબકીય ફ્લક્સ એટલે બે વસ્તુનો ગુણાકાર, એક એરિયા અને ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ફ્લક્સ એટલે બે વસ્તુનો ગુણાકાર, એક એરિયા અને ચુંબકીય ક્ષેત્ર. હવે બાકીના મૂલ્યો હમણાં આપણે સમજાવ્યા. કેપિટલ N અહીંથી મળી જશે, આ બેનો ગુણાકાર એરિયા, એરિયા એટલે પાય r સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ, અને અહીંયા μ0 ni, μ0 ni. તો આ તમને ચુંબકીય ફ્લક્સની કિંમત મળી ગઈ. હવે અહીંયા જુઓ, સૂત્રનો કરતા L ને બનાવો. તો સૂત્રનો કરતા L ને બનાવવો તો આનો ભાગાકાર પ્રવાહથી કરવો. આનો ભાગાકાર પ્રવાહથી. એનો મતલબ એવો થયો કે આનો ભાગાકાર પ્રવાહથી, આનો ભાગાકાર પ્રવાહથી, આનો ભાગાકાર પ્રવાહથી કરીએ તો આપણે મળશે μ0 n2a L. તો આ જે છે એ કોઈ પણ સોલેનોઇડના આત્મ પ્રેરકત્વનું સૂત્ર છે, અને આ સૂત્ર તમારે દાખલા માટે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ સોલેનોઇડના આત્મ પ્રેરકત્વનું સૂત્ર L બરાબર μ0 n2a L. પછી બીજી વસ્તુ કે અત્યારે આપણે એવું માની લીધું છે કે અહીંયા જે અંદરનું માધ્યમ છે, વચ્ચેનું માધ્યમ એ અવકાશ છે, મતલબ હવા છે અથવા શૂન્ય અવકાશ છે. પણ વચ્ચે કોઈ મટીરીયલ હોય, દ્રવ્ય હોય, જેમ કે વચ્ચે ધારો કે એક લોખંડનો ટુકડો રાખી દીધો. હવે આપણે એવું માની લઈએ કે અહીંયા આ વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેનો ભાગ, આ વચ્ચેનો ભાગ છે, એમાં નરમ લોખંડ રાખી દીધું Fe. તો મેં તમને હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યું કે વચ્ચે જ્યારે કોઈ પણ મટીરીયલ રાખવામાં આવે તો એનું મૂલ્ય વધી જાય. કેટલા ગણું થાય? તો એનું મૂલ્ય આપણે આ રીતે સમજાવ્યું હતું કે અહીંયા એક વધારાનું પદ આવશે μr. હવે μr જે છે એ જે પણ મટીરીયલ હોય, લોખંડ હોય કે જે પણ હોય, એની સાપેક્ષ પરમિએબિલિટી થાય. એટલે ધારો કે μr ની કિંમત 8 હોય તો આ 8 ગણું થઈ જાય, 20 હોય તો 20 ગણું થઈ જાય. અને છેલ્લી વસ્તુ, આત્મ પ્રેરકત્વ છે એ બે વસ્તુ ઉપર આધારિત છે. કઈ બે વસ્તુ? એક તો એની જીઓમેટ્રી, મતલબ ભૂમિતિ. ભૂમિતિનો મતલબ શું થાય? એનો એરિયા કેટલો છે, લેન્થ કેટલી છે, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી છે, અને જીઓમેટ્રી અથવા ભૂમિતિ કહેવાય. અને બીજું, જે તમે માધ્યમ રાખ્યું છે, માધ્યમ તરીકે કાંઈ ન હોય તો હવા અથવા શૂન્ય અવકાશ હોય, અથવા એને બદલે લોખંડ છે, ટંગસ્ટન છે, નિક્રોમ છે, કોબાલ્ટ છે, કોઈ પણ મટીરીયલ રાખી શકાય. તો એને આધારે આ જે પદ છે એની કિંમત બદલતી છે. હવે એક બીજી વસ્તુ કે આનો એકમ L નો એકમ, L નો એકમ. તો અહીં ધ્યાનથી જુઓ, L નો એકમ કઈ રીતે નક્કી થશે? તો અહીંયા કેપિટલ N છે એ આટાઓની સંખ્યા છે. કેપિટલ N આટાઓની સંખ્યા છે, એટલે આનો કોઈ એકમ નથી. આનો એકમ છે વેબર. આનો એકમ આપણે મેળવવાનો છે, આનો એકમ છે એમ્પિયર. અથવા અહીંથી જોવો તોય વાંધો નહીં, અહીંથી. આનો કોઈ એકમ નથી, આનો એકમ છે વેબર, આનો એકમ એમ્પિયર. તો આનો એકમ થશે વેબર પ્રતિ એમ્પિયર, અથવા વેબર પ્રતિ એમ્પિયર, એને આપણે નામ આપ્યું છે હેનરી. તો ધ્યાન રાખો કે આત્મ પ્રેરકત્વ છે એનો એકમ વેબર પ્રતિ એમ્પિયર. આત્મ પ્રેરકત્વનો એકમ વેબર પ્રતિ એમ્પિયર અથવા હેનરી. અને આનું પારિમાણિક સૂત્ર હમણાં આપણે થોડીક વાર પહેલા જ મેળવ્યું છે કે આનું પારિમાણિક સૂત્ર કઈ રીતે થશે. તો આનું પારિમાણિક સૂત્ર આ રીતે થાય છે, m1 L2 T-2 અને a-2. તો આનું પારિમાણિક સૂત્ર તમે આ રીતે મેળવી શકો. હવે જો એક જનરલ વસ્તુ હું તમને સમજાવું. જનરલ વસ્તુ શું છે? તમને એવું પૂછવામાં આવે, તમને એવું પૂછવામાં આવે કે પ્રેરકત્વ એટલે શું? તો આપણે જવાબ આપ્યો કે પ્રેરકત્વ એટલે ફ્લક્સના છેદમાં પ્રવાહ. આપણે એવું પૂછે કે પ્રેરકત્વ એટલે શું? તો કે આપણે જવાબ આપ્યો ફ્લક્સના છેદમાં પ્રવાહ.
અહીંથી આના બે પ્રકાર કાઢ્યા, બે પ્રકાર. એક જે છે એ છે અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું છે એ આત્મ પ્રેરકત્વ. પ્રેરકત્વના બે પ્રકાર, એક અન્યોન્ય પ્રેરકત્વ, એક આત્મ પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વ કોને કહેવાય? તો કે આત્મ પ્રેરકત્વ એટલે આ રીતે. અન્યોન્ય પ્રેરકત્વ કઈ રીતે મળે? તો કે અન્યોન્ય પ્રેરકત્વ આ રીતે મળશે. જો M12 હોય, M12 તો આ રીતે, અને જો M21 હોય, M21 હોય તો આ રીતે. હવે જો આમાં તમે થોડીક વસ્તુ ધ્યાનથી સમજો. આમાં થોડીક વસ્તુ ધ્યાનથી સમજો. મને બહુ સિમ્પલ ભાષામાં સમજાવું તો પ્રેરકત્વ એટલે ફ્લક્સના છેદમાં પ્રવાહ હંમેશા થાય. જો આત્મ પ્રેરકત્વ હોય તો પોતાનું ફ્લક્સ પોતાનો પ્રવાહ. આત્મ પ્રેરકત્વ હોય તો પોતાનું ફ્લક્સ પોતાનો પ્રવાહ. અન્યોન્ય પ્રેરકત્વમાં બે શક્યતા છે. જો પહેલાનું ફ્લક્સ તો બીજાનો પ્રવાહ, અને જો બીજાનું ફ્લક્સ તો પહેલાનો પ્રવાહ. તો આ વસ્તુ બરોબર દાખલા માટે ખાસ સમજો. પાછું તમને કહું, પ્રેરકત્વ એટલે ફ્લક્સના છેદમાં પ્રવાહ હંમેશા થાય. પ્રેરકત્વ એટલે ફ્લક્સના છેદમાં પ્રવાહ હંમેશા થાય. ત્યાંથી એના બે પ્રકાર પડે, બે ટાઈપ પડે. આત્મ પ્રેરકત્વ મતલબ પોતાનું ફ્લક્સ ભાગાકારમાં પોતાનો પ્રવાહ. અન્યોન્ય પ્રેરકત્વમાં બે શક્યતા છે. અન્યોન્ય પ્રેરકત્વમાં બે શક્યતા છે. જો તમે બીજાનો પ્રવાહ લ્યો તો પહેલાનું ફ્લક્સ થાય, અને જો તમે પહેલાનો પ્રવાહ લ્યો તો બીજાનો ફ્લક્સ થાય. વાત રહી એકમની, તો બધાયનો એકમ વેબર પ્રતિ એમ્પિયર થાય. આનો, આનો અથવા આનો, આ બધાયનો એકમ વેબર પ્રતિ એમ્પિયર અથવા હેનરી થાય. એટલે પારિમાણિક સૂત્ર બધાયનું આ આવશે. ફરીથી છેલ્લી વાર હું રિપીટ કરી દઉં છું. પ્રેરકત્વ એટલે ફ્લક્સના છેદમાં પ્રવાહ. આત્મ પ્રેરકત્વ હોય તો પોતાનું ફ્લક્સ પોતાનો પ્રવાહ. અન્યોન્ય પ્રેરકત્વ હોય જો એમાં પહેલાનું ફ્લક્સ હોય તો બીજાનો પ્રવાહ, અને બીજાનું ફ્લક્સ હોય તો પહેલાનો પ્રવાહ. તો આજે આ થિયરીના 3 પ્રશ્ન આપણે ભણાવ્યા. આ 3 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ ટાઈમ આનો હજી એક એનર્જી વાળો ટોપિક બાકી છે, એ આપણે આગળ ભણશું.